અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્લેન ક્રેશના મૃતકો ઇજાગ્રસ્તોના પરિવારજનોને સહાય આપવાનું શરૂઆત. તમામ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ દ્વારા 1 કરોડ તથા એર ઇન્ડિયા દ્વારા 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે તે માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે. આસિને ધમકીભર્યો મેલ. રેની જોશી દાના નામનો ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાલ હાઈકોર્ટની સુરક્ષા સંદર્ભે હાઈકોર્ટ પહોંચ્યા છે, જ્યારે અલગ અલગ સ્થળે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂકાણે જણાવ્યું હતું કે હાલ ધમકીભર્યો મેલ હાઈકોર્ટને મળતા અમારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નિરમા સ્કૂલની વાન 10 બાળકો સાથે પલટી. અમદાવાદના છારોડી પાસેથી પસાર થઈ રહેલી નિરમા સ્કૂલની એક વાન આજે સવારે 10 વાગે બાળકો સાથે પલટી ખાઈ ગઈ હતી. પાછળથી આવતી એક વરના કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે વાનમાં સવાર કોઈ પણ બાળકને ગંભીર ઈજા થઈ નથી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. આજીવન કેદ વિરુદ્ધ કરેલી આરોપીની અપીલ. એસસીએ નકારી. હત્યાના આરોપી હુસૈન ઇશાક મસાલાવાલાએ વર્ષ 2015માં સુરતની કોર્ટે ફટકારેલા આજીવન કારાવાસ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને હાઈકોર્ટે નકારી નાખતા આરોપીને કરાયેલી સજા યથાવત રાખી હતી. આરોપી 10 વર્ષ જેલમાં કાપી ચૂક્યો છે. અમદાવાદમાં હુડકો આવાસ યોજનાના જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી. શહેરના ઓડવ રિંગ રોડથી કઠવાડા જીઆઈડીસી રોડ પર આવેલા ઓડાના હુડકો ઇન્દિરા આવાસ યોજનાના મકાનોમાં મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના 2 મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી હતી. બંને મહિલાના રેસ્ક્યુ દરમિયાન પણ મકાનનો ભાગ ફરી પડ્યો હતો, જેના કારણે 2 ફાયરમેનને પણ ઈજા થઈ હતી, જેથી તેઓને પણ સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. 50થી વધુ ગાડીઓ સાથે પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ કર્યું. ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સાડી બીજે અમદાવાદના શહેરી વિસ્તારમાંથી નીકળવાની છે. ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે ખડે પગે છે. તો આજે એટલે કે 24 જૂન રથયાત્રા રોડ પર પોલીસનું મેગા રિહર્સલ યોજાયું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે દેશભરમાં 60+ ફ્લાઇટ્સ રદ. ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત અને મધ્ય પૂર્વમાં જતી અને આવતી ફ્લાઇટ્સને અસર કરી રહ્યું છે. વધતા તણાવ અને હવાઈ ક્ષેત્રે બંધ થવાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટથી 48 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાંથી 28 ફ્લાઇટ દિલ્હી આવવાની હતી અને 20 ફ્લાઇટ્સ દિલ્હીથી રવાના થવાની હતી. અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ. થોડા સમય પહેલા જ વેરાવળ અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીક ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ચાંદલોડિયા ખોડિયાર વચ્ચે રેલવે ટ્રેક પર 20 ફૂટ લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી, કે જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા પાયલોટો તાત્કાલિક ટ્રેનને રોકી હતી, કે જેથી મોટી દુર્ઘટના ટળી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મંદિરનો 1 કરોડનો વીમો લેવાયો. 18 ગજરાજ 30 અખાડા 18 ભજન મંડળી અને 108 ટેબ્લો જોડાશે. અષાઢી બીજને 27 જૂને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યા નીકળશે. 148મી રથયાત્રામાં 18 ગજરાજ 30 અખાડા 18 ભજન મંડળી 101 શણગારેલા ટ્રક જોડાશે. અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન સહિત અન્ય ધાર્મિક સ્થળેથી 2500 સંતો મહંતો પણ પ્રથમવાર રથયાત્રામાં જોડાશે. પાસપોર્ટના સર્વરમાં ખામીને લીધે એપોઇન્ટમેન્ટ રદની ફરિયાદો વધી. અમદાવાદ પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 2.0 શરૂ થયા બાદ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. ઓનલાઈન લેવામાં આવેલી એપોઇન્ટમેન્ટ પણ ટેકનિકલ સમસ્યાને કારણે રદ થતા અરજદારોને વિજય 4 રસ્તા અને મીઠાખડી ખાતેના પાસપોર્ટ સેવા કેન્દ્રથી પરત જવું પડે છે. અનેક અરજદારોને એપોઇન્ટમેન્ટ રિશિડ્યુઅલ કરાવવાની ફરજ પડતા આ અંગે કુલબાઈ ટેકરા ખાતે તાકીદે એપોઇન્ટમેન્ટ મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. જો કે ત્યાં પણ યોગ્ય જવાબ ન મળતા અરજદારોમાં રોષ.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.